તો આ સમાચાર ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા અરવલ્લીમાં ચણાના પેકેટમાંથી નીકળી જીવાત તો માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાતનો વિડીયો વાયરલ થયો મેઘરજની આંગણવાડીમાંથી અપાયા હતા પેકેટ તો મહિલાએ જીવાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તો ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાનો વિડીયો સામે આવ્યો છે ચણાના પેકેટમાંથી જીવાત નીકળી તો મેઘરજની આંગણવાડીમાંથી આપવામાં આવ્યા હતા આ પેકેટ જ્યારે રાજ્ય સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આ પેકેટ માતાઓને આપવામાં આવ્યા હતા અવારનવાર ફૂડમાંથી તો ઈયળો અને નીકળતા હોય છે ત્યારે વધુ એક સરકારી યોજનામાં માતૃશક્તિ યોજના અંતર્ગત આપવામાં આવેલા ચણાના પેકેટમાં ઈયળ નીકળી છે જીવાતો નીકળી છે જે મહિલાઓએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તો આ સમગ્ર ઘટના અરવલ્લીમાં ચણાના પેકેટમાંથી ઈયળ નીકળી છે ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે કારણ કે માતૃશક્તિ યોજના અંતર્ગત સરકાર જે પેકેટો મહિલાઓને આપે છે તેમાંથી જીવાત નીકળી છે તો અરવલ્લીમાં ચણાના પેકેટમાંથી જીવાત નીકળી છે માતૃશક્તિ યોજના અંતર્ગત પેકેટ આપવામાં આવ્યા હતા જેમાંથી જીવાત નીકળતા મહિલાઓએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો બનાવીને વાયરલ કર્યો છે જેમાં ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને લઈને ચેડા કરવામાં આવ્યા છે તો આઈસીડીએસ રૂપલબેન અમારી સાથે જોડાઈ ગયા છે જે સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે આજે મહિલાઓને અવારનવાર બહાર તો ફૂડના પેકેટોમાં નીકળતા જ હોય છે પરંતુ આજે માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે જીવાત નીકળી છે ચણામાંથી હેલો જીવાત નીકળી છે આપનું શું કહેવું છે ચણાના પેકેટમાંથી ચણાનું પેકેટ છે ને ત્યાંથી કાં તો સ્ટોક જ એવો આવ્યો છે બેન એટલે કાં તો બેન જોઈ નહીં કારણ કે આ સ્ટોક 2-3 મહિનાનો એડવાન્સમાં આવી જાય છે આગળનો સ્ટોક આવે દાખલા તરીકે આજે કયો મહિનો છે ફેબ્રુઆરી મહિનો છે અત્યારે ચાલુ તો આવે છે સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરનો સ્ટોક આવ્યો છે ત્યાંથી એ રીતનો સ્ટોક આવે પણ સ્ટોક તો ગમે એટલો જૂનો હોય પણ જીવાત તો ના પડવી જોઈએ ને અને એ પાછું મહિલાઓને વિતરણ કરવામાં આવે છે તો ત્યારે ધ્યાનમાં ન આવ્યું કે આમાં તો બગડેલા ચણા છે હા એ બેનોની ભૂલ હશે એમને જોયું નહીં જોયા વગર વિતરણ કરી દીધું એ વાત સાચી છે કે કદાચ મારી વર્કર બેન તો શું એમની એટલે એમને જોયા વગર વિતરણ કરી દીધું બાકી ઘણી વખતે સ્ટોક એવો આવે છે જૂનો સ્ટોક આપી દે નહીં આ તો તો બેન આવી ફરિયાદો અવારનવાર આવતી હોય છે કે આ પ્રથમ વખત તમારી પાસે આવી છે આ પ્રથમ વખત જ આવી મારી પાસે હજી સુધી કોઈ આવી ફરિયાદ નથી આવી તો હવે આગળમાં કાર્યવાહી કરવામાં આવશે હા કરી દઈશું આગળ હવે ફરીથી ફરિયાદ નહીં આવવાના વ્યવસ્થિત સ્ટોક બેનો આપશે જોઈને એવું બધું કરીશું પણ બેન સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે જીવાત દેખાઈ રહી છે તો કેમ બહેનોને વિતરણ કરવામાં આવ્યું હવે બહેનો જોયા વગર આપી દીધું હશે હું એ બહેનો નોટિસ આપી કઈ બહેનો છે મને કહેજો જરા તો બહેનોને નોટિસ આપીશ કે આ રીતે કે તમે સ્વાસ્થ્ય ચેડા કરો ધાત્રી માતાઓ જોડે સગર્ભા માતાઓ જોડે હું કઈ છે કયા બહેનો છે મને નામ કહેજો ને તો એ બહેનો નોટિસ આપીશ પગારે જ આપીશ એમને તો હવે આ જે સ્ટોક આવે છે ત્યાં તમે જાણ કરી છે હા અમે કહી દીધું છે કે આ રીતે તમારો સ્ટોક આવે તો અમને જાણ કરવાની જીવડાવાળો આવે તો તમારે વિતરણ નહીં કરવાનું અમે બધું જ કહીએ છીએ બહેનોને તો બેન ત્યાંથી તમને શું જવાબ મળ્યો અમે દર મહિને બ્લોક મીટિંગ રાખીએ છીએ ને એમાં બધું જ કહીએ છીએ આ બધું પણ તમે રજૂઆત કરો છો તો ત્યાં તમને જવાબ શું આપવામાં આવે છે હા મેડમ અમે કરી દઈશું અમે ધ્યાન જ રાખીએ છીએ અમે જોઈને જ આપીશું આ જવાબ બેનો આપે છે એટલે હું તપાસ કરું છું અને મને બેનોનો ફોન આપો કે કઈ જગ્યાએ આ પકડાયું મેઘરજમાં પણ આ કઈ પ્રકારનું ધ્યાન કહેવાય કે સામી જીવાતો દેખાય છે અને તમે પેકેટના વિતરણ કરી દો છો હા એમ તો કહું છું કે બેનોની ભૂલ છે બેનો જોયા વગર વિતરણ કરી દે ના ચાલે ને આવું બધું એમ જો મારી બેનોનું જ નોટિસ આપીશ પગાર કાપીશ તો તમે આ રીતે જોયા વગર કેમ વિતરણ કરી દીધું તો હવે આ બેદરકારી જે સામે આવી છે તેના પર શું કાર્યવાહી કરવામાં આવશે નોટિસ આપીશું પગાર કાપીશું એ બેનોના જે બેને આપી છે એને
તો આ આટલી કાર્યવાહીમાં સંતોષ માની લેશો? આ તો ન કરે, કશું થયું હોય તો આમાં જવાબદાર કોણ? અને આગળ પાછું અમે મોકલીશું ને, આજે અમે જે નોટિસ આપીશું એનો એક લેટર અમે આગળ જિલ્લામાં પહોંચતો કરીશું. ભાઈ આ બેને આ રીતની કાર્યવાહી કરી છે મેડમ, અમે આટલું બધું જાણ કરીએ છીએ છતાં પણ બેન આ રીતે વિતરણ કરી દીધું છે સ્ટોકનું, તો મેં તો નોટિસ આપી છે, તમે પણ આગળ ઘટતી કાર્યવાહી કરશો એવું અમે આગળ જણાવી દઈશું જિલ્લામાં. જી બેન, તો હવે આ ચણા તો તમે પાછા લઈ લેશો, પણ હવે ફરી નવા ચણા આપશો? હા, નવા ચણા તો એ અમારા હાથમાં નથી મેડમ બેન, કારણ કે એ જિલ્લામાંથી ઓનલાઈન વસ્તુ આવે છે. ઓનલાઈન જેટલા સગર્ભાદાત્રીઓ જેટલો ને એ રીતે સ્ટોક આવે છે, એટલે એ અમારા હાથમાં નથી. જી, અમે જેટલા જિલ્લામાં રાજ્યમાંથી આવે છે, અમે જેટલા સગર્ભાદાત્રી ઓનલાઈન નાખીએ ને પ્રથમ સગર્ભાદાત્રી એ રીતે સ્ટોક ગણતરી કરીને જે લોકો મોકલે છે. જી, અમારી સાથે જોડાવા બદલ આભાર આપનો. સંવાદદાતા શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. જે આ માતૃશક્તિ યોજના અંતર્ગત આજે ચણા આપવામાં આવ્યા છે, તેમાં જીવાત નીકળી છે અને પાછું પેકેટમાં દેખાય છે અને વિતરણ કરી દેવામાં આવ્યું છે. શું છે સમગ્ર ઘટના? જી ના જણાવી દઉં કે આઈસીડીએસ વિભાગ અને પુરવઠા વિભાગની જેને કહેવાય કે ઘોર બેદરકારી કહેવાય, આ દાત્રી બહેનોને ગર્ભવતી અવસ્થાની અંદર સારું પોષણ મળે એ માટે માતૃશક્તિ યોજના છે એ હેઠળ આ ચણાનું વિતરણ કરવામાં આવે છે કે જેના કારણે પૂરતું વિટામિન ગર્ભવતી સ્ત્રીઓને મળી રહે. ત્યારે આ ઘોર બેદરકારી કહેવાય. ધનેરા નકરા ફરતા અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારે આ કઈ આજકાલની વસ્તુ ન હોય, ખૂબ જૂના હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે જીવાત અંદર ફરતી એટલે જૂના ચણા હોય તો જ અંદર જીવાત નીકળતી હોય એ સ્પષ્ટ દેખાતું હોવા છતાં આ જે કર્મચારીઓ દ્વારા આ રીતે ગર્ભવતી સ્ત્રીઓને વિતરણ કરવામાં આવ્યું છે નથી, ને જો કોઈ ગર્ભવતી સ્ત્રીઓ આ ચણા ખાધા હોત અને અંદર ધનેરા વગેરે જીવાત આવી હોત તો ક્યાંક મોટી દુર્ઘટના જેને કહી શકાય કે સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહત. જેના કારણે આઈસીડીએસ વિભાગ અને પુરવઠા વિભાગની ઘોર બેદરકારી કહેવાય છે. બિલકુલ ઊંઘમાં હોય તંત્ર એવું જણાઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગ હંમેશા વિવાદમાં રહેલું છે. જી હિના. જી, સમગ્ર માહિતી બદલ આભાર.